સામાજિક કાર્યકર્તા સાગરભાઈ રાઠોડ બોલો. હા તો મારે એક પ્રશ્ન હતો સર, બોલો માહિતી આપો તો થાય. બોલો. હું છે ને પોરબંદર જિલ્લો, તાલુકો રાણાવાવ અને ગામ મારું વરવાડા છે. બરોબર. અને હું બ્લાઇન્ડ છે, મારે એક આંખ છે ને હાવ બંધ છે. હા અને એક આંખમાં મારે 50-40% 35% દેખાય. બરોબર. મારે એક જમીનની મુશ્કેલી છે ને તે એનો ઉકેલ નથી આવતો. હું તમારા વિડિયા છે ને ફોનમાં બહુ જોઉં હું. શું જમીનની મુશ્કેલી છે? મારે એમાં જમીન મારા બાપ દાદાના વખતથી 60-70 વર્ષ પહેલાની જમીન છે. હા દાદા અભણ હતા અને મારા બાપા છે ને હા એ અભણ હતા, એટલે એને કંઈ કર્યું જ નથી. હા તો મારે છે ને રસ્તાનો પ્રોબ્લેમ છે, એટલે ફરતા છે ને બધા મને દબાવ આવ્યો, રસ્તો કોઈ હાલવા દેતા નથી. હા મારે 4 દીકરીઓ છે, હું અપંગ છે, એટલે બ્લાઇન્ડ છે, એટલે મારાથી કંઈ કામ થતું નથી. બરોબર. મારે ખેતી ઉપર જ મારો નિર્ભર છે. જો જમીન વાવું ને હા તો જ મારું ગુજરાન હાલે એમ છે. કેટલા નકર વીઘા મારું, જમીન છે તમારે? મારા પાસે જમીન છે અત્યારે 25 વીઘા. 25 વીઘા. હા તો હવે હવે એની એમાં 7-8 વર્ષ ચોરસ ને 6 નંબર હકપત્ર બધું કાયદેસર નીકળે છે તમારા નામનું? મારા કાયદેસર 7/12 8/12 6 નંબર ઉતારા બધું હકપત્ર બધું નીકળે છે. બરોબર. પછી જે નકશો છે, સર્વે નંબર જે આવે એની અંદર નકશો આવે છે તમારે, ઈ બરોબર આવે છે? નકશો છે એ કમ્પ્લીટ આવે છે, પણ નકશો એ નીકળે, પણ રસ્તો એમાં ટીપણું કાઢ્યું, નકશો કાઢ્યો, 6 નંબરના ઉતારા કાઢ્યા, બધો ડોક્યુમેન્ટ બધા મેં કાઢ્યા. હા ક્યાંય રસ્તાનો ઉલ્લેખ નથી આવતો. રસ્તાનો ઉલ્લેખ હોય જ એમાં. તો કઈ ઉડીને તો એમાં કઈ વાડીમાં કઈ ખેતી કરવા જવાય નહીં? એ સર એ પ્રોબ્લેમ છે, એના વગર મારું ગુજરાન નથી હાલે. બરોબર. અત્યારે મારી જમીન જો હાલમાં વાવ્યા વગરની પડી અત્યારે એટલે વાવ્યું બધાની નથી. ચારે ખૂણે દબાઈ ગયેલી છે, વચ્ચે વચ્ચે તમારી જમીન છે? વચ્ચે છે, ચારે ખૂણે દબાઈ ગયેલી છે, અને વચ્ચે છે એમાં શું છે કે પૈકી ભાગ છે સર. હા જો મારા દાદાના દાદા હતા ને, હા ફરતી બાજુમાં અમારા કુટુંબની જમીન છે, હા અમારા ભાઈઓ જ છે. હા એટલે એક અમારા જે દાદા હતા ને, એના 4 દીકરા હતા. હા 2-3 પેઢી પેલા. બરોબર. પછી એ 4 ભાઈઓના પૈકી ભાગ પડ્યા ને, હમ પેલા મૂળ ભાગ એક હતો, એટલે પછી એમાંથી પૈકી ભાગ પડ્યા. હા એટલે ઓલા જે આગળ હતા ને, જે બીજા ભાઈઓ, હા એના રસ્તાની બાજુમાં ખેતરો આવી ગયા, એટલે એનો કોઈનો પ્રશ્ન નથી રહ્યો. અને મારું ખેતર છેલ્લે આવ્યું. પણ તમે તમને જે ભાગ પડ્યા છે ને, એ હમ ક્ષેત્રફળ ને જેટલા જે ક્ષેત્રફળ હોય ને, એની અંદર એના હમ રસ્તાનું નિર્માણ કરેલું હોય, એટલી જમીન એને રસ્તાની સાઈડમાં કાઢી દીધેલી હોય, સમજાણું? એટલે આ પૈકી ભાગનો તકલીફ છે, પૈકી ભાગ પડ્યા ને ભાઈ ભાગમાં, એમાં હે તકલીફ. પણ એ મંડળીમાંથી તમારા ભાગ પાડ્યા કે તમે કેમ પાડ્યા? અમે ભાઈ ભાગ પૈકી ભાગ 4 ભાઈઓ પેલા હતા, ભાઈઓ એક ભાગ પણ ભાઈ. તમારે સોંપડી તો અલગ પડી છે ને મંડળીની? હા, ચોપડી અલગ છે મારા. હા તો પછી હવે એ મંડળી ખાતું છે ને, એ તમારે મામલતદાર ની અંદર તમારી ફરિયાદ કરવી પડે, સમજાણું? બરાબર, હું સાહેબ ને પૂછું, તમારો વિડીયો હું જોતો તમારે છે હોય. ને એ મામલતદારમાં રજૂઆત કરવી પડે. એ છે ને તમારે રેવન્યુમાં જાય વાત. બરાબર. રેવન્યુ ની અંદર તમે અરજી કરો કે ભાઈ મારો રસ્તાનું હું આ જમીન છે, અમારા બાપ દાદાનું નામ છે, આ મારા ભાઈઓ હમ છે, અમે એટલા ભાઈઓ છે ને એટલા, એના બધા ઉતારા લઈ અને બધું ત્યાં જવાનું, બધા આધાર પુરાવા દેવાના. અને તમારા ખાતા નંબર શું છે? સર્વે નંબર. ખાતા નંબર. ખાતા નંબર આમાં સેવ કરેલ છે, મારે જોવા આ પડે. ખાતા નંબર ની 7/8 લઈને જવાનું, અને હમ ચોપડી લઈને જવાનું. જમીનની જે લાલ ચોપડી છે ને તમારી પાસે, મારી પાસે નવી ઓલી આવી ગઈ ને, બ્લુ નથી આવતી, આ નવી બ્લુ, ખેડ આ પોથી. બરોબર. પછી તમારે અત્યારે મંડળીમાં ખાતું હાલે છે કે બેંકમાં છો તમે અત્યારે? શું કયો? મંડળીમાં છો કે બેંકમાં છો અત્યારે? બેંકમાં. બરોબર. તો બેંક નું તમે ધિરાણ લેતા હશો ને? હા, બેંક નું ધિરાણ લેતો, હા તો પણ હવે એનો બંધ કરી. પુરાવો લઈ જવાનો કે હું બેંક નું ધિરાણ લઉં છું, અને રેવન્યુ ની અંદર તમારે ફરિયાદ ન્યાય અરજી કરવી પડશે કે ભાઈ મારો રસ્તાનું હું, મારે કઈ ઉડીને તો વાવવા જવાય નહીં, કઈ મારી પાસે હેલિકોપ્ટર તો છે નહીં તો હું ત્યાં ઉતરી જાઉં, પાછો ત્યાં નીકળી જાઉં. મારે હાથી લઈ જવા પ્રોબ્લેમ. પડે, મારે મજૂરી કરવી, મારે કઈ રીતે મારે ત્યાં મારો મજૂરને લઈ જાવ તો હાલવાનું? આ મારા બાપાની જમીન છે, એની અંદર અમે એટલા ભાઈઓ છીએ, એટલા ભાઈઓ ની અંદર અમને એટલા ભાગ પડ્યા છે ને, એની અંદર આ રસ્તો મારે ક્યાંથી હાલવાનું? જે રસ્તો જે તમને નથી મળ્યો ને, એ તમારે જે ભાઈની જમીન બાજુમાં હોય ને, ત્યાં તમને કેળો કાઢી દે, ત્યાં તમારે જમીન અને સાઈડમાં તમારે રસ્તાની જમીન ત્યાં તમારે દેવી પડે ભાગ. રસ્તો તમે હાલો છો ને, એ જમીન ત્યાં દઈ દેવી પડે હું તમારી વિકલાંગ છે ને, જમીનમાંથી. એટલે હું વિકલાંગ છે ને, એટલે હું બીવ એટલે દબાવ હું બીવાનું મારે ન કઈ હોય, કાંઈ એમાં ઓછું. ડરવાનું થતું નથી. તમે ત્યાં તાલુકામાં જઈ રેવન્યુ વિભાગમાં જવાનું, અને ત્યાં જઈને તમારે આ રજૂઆત કરવાની છે. એટલે તમે મને છે ને એવું લાગે તો વાત કરાવજો સાહેબ, હું વાત કરી લે.
જ્યાં ટીડીઓ સાહેબ કે અધિકારી ગમે હોય હા એની હારે મને વાત કરાવજો એટલે હું વાત કરી લઈશ સાહેબ આ રીતનો પ્રશ્ન છે બરોબર અને એવું લાગે તો વકીલ પાસે જઈને એક અરજી કરાવી નાખવાની કે વકીલને લેખિતમાં કહેવાનું કે આ રીતનો મારે તકલીફ છે એટલે એ મેં તમને કેવી રીતે જે સલાહ આપી એ રીતે તમને વકીલ અરજી લખી દે. બરોબર રેવન્યુ વિભાગમાં જવાનું હા બરોબર ને? રેવન્યુ એટલે તમે એ બધું કરો ને એટલે તમારું ઓકે કામ થઈ જાય બાકી બીજું કાંઈ તકલીફ નથી એમાં જો કે ગમે એ બાપદાની ભાઈઓની જમીન હોય હગાવાલા કે ગમે એ જમીન જેમ લે પણ રસ્તા વગરની કઈ જમીન કોઈ વસ્તુ કોઈ લેતા નથી અત્યાર સુધી મારે સર્વિસમાં. અટાણે મારા સાહેબ વાયવા વગરનું પડ્યું રહ્યું મારા 4 ચોકડ પણ તમે છે વાવ્યા મારાથી વગરનું કઈ કામ જ પડી ગયો નથી. ને તો મારી વાર અમે પડી રહ્યું છે ને વાવ્યા વગરનું તો તમે વહેલા ફરિયાદ કરાય ને તમારે તો ન્યાલી અધિકારીઓ જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ જે અધિકારીઓ બધા હોય ને એ તમારી હા રેવન્યુ અધિકારી બધા આવીને તમારો રસ્તો તમને કાઢી દે ને ક્ષેત્રફળ ને મોજડીદાર સરકારી મોજડીદાર આવે ત્યાં બરાબર સરકારી મોજડીદાર તમારું માપ ચકાસણી કરી અને એ હાંકડોથી માપી બધું કમ્પ્લીટ કરી અને જે ઓલા જે બાજુમાં હોય છે ને એને જમીન એને ખૂણામાંથી જે તમારે વાડી આવે ને એ ઉપર ત્યાં હા રસ્તો કાઢીને એને ત્યાંથી તમારો રસ્તો હોય ને એટલી જમીન ત્યાં સાઈડમાં કાઢી દે સમજણું માપણી કરીને બરાબર એ તો સરકારી રેવન્યુ મોજડીદાર ઓફિસે હું આ હા બધા ડોક્યુમેન્ટ લઈને જાઉં હા બરાબર એ ને? સરકારી મોજડીદાર કહેવાય બરાબર છે સમજાણું એટલે આ કાયદાકીય સલાહ છે ને આ રીતે તમે આગળ હાલશો એટલે તમારું કામ વગર થઈ જાય બાકી એમ કઈ ડરવાની જરૂર નથી. ઓકે ઓકે ભલે હું જાય હા હાલો. તમારું નામ શું કીધું? મારું નામ રામા કરશન રામા કરશનભાઈ. તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર ગામ રાણા વરવાડા. કયા સમાજમાંથી? હું બોલું રબારી સમાજમાંથી. રબારી સમાજમાંથી. હવે રબારીભાઈ તમારે જે આ તકલીફ કોને ભાઈઓ હગા ભાઈઓ કવરાવે છે કે કાકા દાદાના ભાઈઓ કવરાવે છે? આ સર છેટા થાય અમારું કુટુંબ થાય પણ બધું છેટા થાય. ઘરના જધન્ય કાંઈ ન વધે કેમ કે ભાઈઓ છે ને એ જ બધા કવરાવીને ખાઈ જાય સમજણું કેમ કે આ ભાઈઓ છે ને ભાઈઓ હારા તો હારા ને બાકી દુશ્મન હારા. અમારે છે ને એક દાદો હતો ને દાદાના 4 દીકરા હતા હા એટલે દાદાને રાજાશાહીમાં જમીન મળેલી હતી જે મોરુ બાપા હતા ને એને. બરોબર પછી મોરુ બાપા મરી ગયા એના 4 દીકરા 5 દીકરા હતા એટલે એક દીકરો મરી ગયો એટલે 4 દીકરા વધ્યા વાહે. બરોબર પછી 4 દીકરાના ભાગ પડ્યા. બરોબર હવે એ 4 દીકરાના જે વારસદાર છે ને એ બધા પેઢી વાળા 4 પેઢીના જીવતા છે એમાં એક પેઢીમાં હું આવું. બરોબર એટલે એ તો પ્રશ્ન તમે ઈ છે સીધી લીટીના વારસદાર ગણાવો ને ભાઈ એટલે તમને એ મળવા પાત્ર છે તમારા જે બાળકો છે કેટલા બાળકો છે તમારે? મારે સર 4 દીકરીઓ છે મને ગુસ્તું નથી એટલે કઈ કામ નથી થતું મારે 4 ખેતી દીકરીઓ ઉપર જ છે તો નિર્ભર છે. દીકરીઓના કામ થઈ ગયા છે કે બાકી છે? દીકરીઓ નાની છે ભણવા એક 10મું બરોબર ભણે એક 8મું ભણે ને એક 7મું ભણે ને એક તો હાવ નાની છે વરદીની છે. કઈ વાંધો નહીં હવે એ જે દીકરીઓ છે ને તમારી 4 એને તમારે 20 વીઘા જમીન છે ને 25 વીઘા 25 હા. હા તો એમાં હરખો ભાગ હિસ્સો મળશે તમે સીધી લીટીના વારસદાર તમારી દીકરીઓ બને છે અત્યારે એ વારસાઈમાં એનું નામે ચડશે ભવિષ્યમાં. પણ અહીંયા ઘરે કોઈ પ્રશ્ન નથી સર મારે ઓલા પણ સામે આ તમને વાળાનો એક પ્રશ્ન. સીધી વાત કરું છું તમારી જે આ જમીન તમારી પાસે આવી છે ને એ હા તમારા બાપદાદાની જમીન તમે તમારી દીકરીના બાપદાદા છો એટલે તમારે આ પ્રશ્ન છે ને આ રીતનો હાલ છે અને બીજા નંબરની અંદર રસ્તો કાઢવાનો એ તમે રેવન્યુ નું કામ છે એ તમારું કામ નથી એ તમે રસ્તો એ કાઢી દે ગમે અહીંયા તમે કહો ને કે અહીંથી મારે સરળ રસ્તો પડે છે અને ઓરો પડતો અહીંયા કાઢી દે બાકી તમે એમ જો કોકની વાડીમાંથી વૈશમાલી કાઢી દો તો એમ ન કાઢી દે પાછા. હા બરોબર છે હા એટલે ભલે ને ગમે ને આપણે તો જવાનું કામ છે રસ્તો અહીં નીકળે તો. તાલુકામાં જઈને તમારે અરજી કરવી પડશે. હવે રબારીભાઈ આમાં શું છે કે કાયદાકીય સલાહની અંદર તમારો અમે આ યુટ્યુબમાં મૂકશું વિડીયો કે એને કારણથી બીજા વ્યક્તિને આ રીતના છે ને સલાહ મળે અને કોઈ વ્યક્તિ આ રીતે હાલી અને એનું ગમે કાંઈ કટવાના હોય તો સીધું કામ થાય તો તમારો ફોટો બોટો નાખજો વડીલ. ઓકે હા 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 ઓકે ચાલો જય ભીમ. જય ભીમ.